ધીમહી રિસર્ચ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. ફૂટબોલ તો મારા માટે તો લાઈફ જ છે કે મારું ગોલ છે કે હું ઇન્ડિયન ટીમ માટે સિલેક્ટ થવાનું. ફેવરિટ પ્લેયર આપનો કોણ છે? આમાંથી કોઈ એવું ખરા કે જે પોતે પોતાની જાતને ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં ભવિષ્યમાં જોતો? રમત, ખેલકૂદ અને સ્પોર્ટ્સ અને ભારત દેશમાં ક્રિકેટ સૌથી વધુ રમાતી અને સૌથી વધુ જોવાતી રમત. કેટલા યુવાનો છે કે જે ખરેખર ભવિષ્યમાં 11ની ટીમમાં પોતાની જાતને અત્યારથી જોવે છે અને એના માટે થતી તમામ મહેનત, તમામ પ્રયાસો, તમામ હાર્ડવર્ક અત્યારથી જ 15 વર્ષ, 10 વર્ષ, 18 વર્ષ સુધીમાં તો તૈયાર થઈ ચૂક્યા હોય એ રીતે કરે પણ છે. અને ભારતમાં આ રમત ખૂબ પ્રચલિત છે, પણ વિશ્વ કક્ષાએ જોવા જાવ તો એક રમત છે કે જેની ખૂબ ડિમાન્ડ છે અને છે ફૂટબોલ. આ ફૂટબોલ રમતને લઈ અને આપણા ભારત દેશના યુવાનોનું શું માઇન્ડસેટ છે, કેટલા લોકો છે કે જે ભારતની ફૂટબોલ ટીમમાં પોતાની જાતને જોવે છે, એના માટે મહેનત કરે છે, કેટલા લોકો છે જે માત્ર શોખથી ફૂટબોલ રમે છે અને કેટલા એવા છે કે જે ફિટનેસ માટે અથવા તો અન્ય કોઈ રીઝનથી ફૂટબોલ રમે છે. બસ આવું જ કંઈક રિસર્ચ કરવા માટે ધીમહી ટીમ ઓન ફિલ્ડ ગ્રાઉન્ડ ઉપર જઈ રહી છે. કાંઈક એ જ યુવાનો સાથે વાતચીત કરી અને એમની શું ખરેખર માઇન્ડસેટ છે, શું ખરેખર એ કારકિર્દી તરીકે આમાં ફૂટબોલમાં પોતાની જાતને જોવે છે, આવું કંઈક જાણશું, રિસર્ચ કરશું અને યુવાનો સાથે થોડીક વાર્તાલાપ કરશું. ધીમહી રિસર્ચ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા તમારું નામ જણાવશો? મારું નામ ધ્રુમિલ કાગરેડા. ઓકે, ધ્રુમિલભાઈ, મને એ કહેશો કે ફૂટબોલ તમારા મત મુજબ શું છે? ફૂટબોલ તો મારા માટે તો લાઈફ જ છે કેમ કે ફૂટબોલ જ્યાં સુધી નહોતું ત્યાં સુધી મને એવું કાંઈ છું જ નહીં. પણ જેમ સ્કૂલમાં અને સ્ટ્રીટ ફૂટબોલ રમવા માંડ્યું તેમ આઈડેન્ટિટી મળી ગઈ અને પછી પેશન બિલ્ડ થઈ ગયું. ટ્રેનિંગ કરવા મજા આવે, તો જ્યાં સુધી ટ્રેનિંગ ન કરું ફૂટબોલ ન હોય તો લાઈફ એમ્પ્ટી લાગે. તો મારા માટે ફૂટબોલ. ઓકે, ગોલ છે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં રમવાનો તમારો? ડેફિનેટલી, એટલે જ હું ટ્રેન કરું. સોચું કે કાંઈક સમ હાઈ લેવલમાં તો પહોંચવું જ છે કે ફૂટબોલ ટ્રેનિંગ કરવી, કાંઈક તો એનું યુઝ થાય. એટલે સમ હાઈ લેવલ થાય. ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયન નેશનલ ટીમ તો ઓબ્વિયસલી હોય એનો ડ્રીમ હોય જ. એ તો છે જ મેન. હું ઈચ્છીશ કે તમે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં સિલેક્ટ થઈ જાઓ, બટ ઇન કેસ ન થાવ તો મારે જસ્ટ પ્લેયર્સનું માઇન્ડસેટ જાણવું છે કે તમે કોઈ પ્લાન બી સાથે ચાલો છો કે આ જ ગોલ એક જ છે તમારી પાસે? ઇન્ડિયન પેરેન્ટ્સ હોય એટલે પ્લાન બી તો ભેગું રાખવાનું કહે જ તમને. એટલે સ્કૂલ હોય કે કોલેજ હોય, એટલે મારું કોલેજ સ્ટડીઝ તો ચાલુ જ છે, ઓલમોસ્ટ હમણાં પતવા જાય. એટલે એ બેસિકલી મારું પ્લાન બી જ છે. ડિગ્રી આવી જશે એટલે છે, પણ હું બહુ પ્લાન બી નું સોચીને જાઉં તો પ્લાન એ જેમ કે ગોલ છે ફૂટબોલનો થોડોક ડાયવર્ટ થઈ જાય. પણ તમે જે ક્વેશ્ચન પૂછ્યો એટલે છે પ્લાન બી તો છે ઇન્ડિયન એ ગોલ છે. ઓકે, થેન્ક યુ ધ્રુમિલભાઈ. શું નામ તમારું? જયંત. શું છે તમારા મત મુજબ ફૂટબોલ? ફૂટબોલ મારા માટે એક લાઈફ છે, કેમ કે તમે જો કે ફૂટબોલ ઇન્ડિયામાં જાજુ ફેમસ નથી અને મારું ગોલ છે કે હું ઇન્ડિયન ટીમ માટે સિલેક્ટ થાઉં અને ફૂટબોલ ઇન્ડિયામાં થોડુંક આગળ વધારે. અને ફૂટબોલની વજે મને ઘણી પહેચાની મળી છે સ્કૂલમાં ને બહાર. અને ઓકે, જોવો છો તમારી જાતને? મીન્સ તમારો ટાર્ગેટ છે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં નેશનલમાં ઇન્ટરનેશનલ રમવાનું? હા, એ તો છે. કે આ ડેડિકેશન કે કોઈ પ્લાન બી? પ્લાન બી છે. એ પ્લાન બી હું સ્ટડીઝ અને ફૂટબોલ બે બેલેન્સ કરીને ચાલવાનું. અગર ફૂટબોલ ના થયું તો સ્ટડીઝ ઉપર ધ્યાન દેસી, એમાં કઈ સારી ડિગ્રી પછી કઈ તો જોબ કરી લો. બહુ સરસ, થેન્ક યુ. શું નામ તમારું? આપનું નામ? જશ. જશ, શું છે તમારા માટે ફૂટબોલ છે? ફૂટબોલ મારા માટે પેશન છે અને જ્યારે રમી ત્યારે મજા જ આવ્યા રાખે. અને પછી મને રમું ત્યારે કાંઈ માઇન્ડ એકદમ ક્લિયર થઈ જાય. રિફ્રેશમેન્ટ છે ફૂટબોલ. રિફ્રેશમેન્ટ છે તમારા માટે. તમે જોવો છો તમારી જાતને ભવિષ્યમાં એઝ અ પ્લેયર ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં? અત્યારે તો હું નથી જોતો કેમ કે મેં ફૂટબોલ રિસેન્ટલી જ હમણાં ચાલુ કર્યું છે એકેડમિક લેવલ ઉપર. બાકી તો પહેલા હું ના રમતો એટલું.
ઓકે, તો જસ્ટ પેશન માટે જ આપ રમી રહ્યા છો અથવા તો હેલ્થ કે ફિટનેસ માટે આપ રમો છો એવું કહી શકાય? પેશન, હેલ્થ અને અગર ચાન્સ લાગે તો પછી નેશનલ ઇન્ટરનેશનલ અગર થાય તો એમાં પણ ચાલે. એટલે તમે વર્ક કરશો પણ મેઇન ગોલ આ નથી એવું જ છે ને? હા. શું નામ તમારું? જ્યોતિર્મય. તમે ફૂટબોલ છે એમાં ભવિષ્યમાં તમારી જાતને જોવો છે ઇન્ડિયન ફૂટબોલ ટીમ, અને તમારો કોઈ પ્લાન બી ખરો? મીન્સ અત્યારે તમારી ઉંમર શું હશે? 14 years. તો પછી તમે કદાચ જો ઇન કેસ ફૂટબોલમાં સિલેક્ટ ન થયા તો બીજો કોઈ તમારો ગોલ ખરા? ના, હજી સુધી તો એટલો નેગેટિવ નથી ચાલતો, પોઝિટિવ ચાલે છે કે કઈ જ છે. તમે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં તમારી જાતને ભવિષ્યમાં જોવો છો. બહુ સરસ. મેં અલગ અલગ મિત્રોને પૂછ્યું તો કોઈનો શોખ છે, કોઈ ફિટનેસ માટે રમે છે, કોઈનો ગોલ જ છે કે જે પોતે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં ભવિષ્યમાં જવા માંગે છે. તો હવે ગુજરાતમાં યુવાનો ક્રિકેટ સિવાય પણ બીજી રમતો, ફૂટબોલ છે, વોલીબોલ છે, આ બધી રમતો રમતા થયા છે, આગળ વધશે, અને આપણે ઈચ્છીએ કે જે પણ મિત્રો છે ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં જવા માંગે છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. તો જે રીતે આપે જોયું એમ મહત્તમ બાળકો અને યુવાનો પાસે પ્લાન બી તો હોય જ છે, અને દરેક પોતપોતાની રીતે ઇન્ડિયન નેશનલ ટીમમાં રમવાના ધ્યેય માટે ખૂબ મહેનત કરે જ છે. ક્રિકેટની સાથે સાથે હવે યુવાનો અન્ય રમતમાં પણ કૌશલ્ય દેખાડતા થયા છે. રમતગમતમાં જો બાળક પહેલેથી જ રસ કેળવે તો તેઓની શારીરિક ક્ષમતા, ટીમ સ્પિરિટ, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી વિકસિત થશે, બૌદ્ધિક રીતે પણ ઘડાશે, હાર પચાવતા પણ શીખશે. માટે સ્પોર્ટ રમવા ખાતર જ નહીં, જીવન ઘડતર માટે પણ રમવું જ જોઈએ. બસ આમ જ આપણે સૌ આશા રાખીએ કે આવનારા સમયમાં આપણી ટીમ વધુને વધુ મજબૂત બનશે. ધીમહી રિસર્ચ રિપોર્ટ.